નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લામાં વિદેશી દારૂ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। ત્યારે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ગણતરીના દિવસોમાં 3 સ્થળોએ રેડ કરી હતી, જેમાં નાની મોલડી ન્યૂ નાગરાજ હોટલ પાછળ 2.13 કરોડ રૂપિયાનો મોટાભાઈ જપ્ત કર્યો હતો। આ ઉપરાંત ઝાંકણ ગામની સીમમાં ભગીરથસિંહ નામના શખ્સના ખેતરમાંથી 63.57 લાખનો દારૂ સાથેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તથા ચોટીલા બળદેવ હોટલના પાર્કિંગમાંથી 87.65 લાખ રૂપિયા વિદેશી દારૂ સાથેના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ તમામ રેડ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક પોલીસની કામગીરી સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સામે પણ સવાલ ઊભા થયા હતા। અંતે આજે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસમાં ટૂંક સમયમાં ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ટૂંક સમયમાં સુરેન્દ્રનગર એલસીબીના સ્ટાફમાં ધરખમ ફેરફારના એંધાણ। સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફમાં ટૂંક સમયમાં ધરખમ ફેરફાર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। હાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે ટૂંક સમયમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓના સ્ટાફમાં પણ ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ સતત દરોડા પાડી રહી છે। સુરેન્દ્રનગર એસપી પણ પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।